શહેરા તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી હતી, જેમાં વિવિધ કામોની ચર્ચા કરાઈ હતી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલમાં તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણની અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલની ખાસ ઉપસ્થિતિમાં સામાન્ય સભાની બેઠક મળી હતી. ઉપસ્થિત તાલુકા પંચાયત સભ્યો પાસેથી પ્રશ્નોત્તરી લેવામાં આવી હતી. તેમના મતવિસ્તારના સ્થાનિક કામ, મનરેગા યોજના સહિતના અન્ય યોજનાકીય કામ, વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. બેઠકમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ તેમજ તાલુકા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત કચેરીની તમામ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ તાલુકા પંચાયત શહેરા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ પ્રમુખ સાહેબના અધ્યક્ષસ્થાને, જેની અંદર તમામ તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહેલા હતા. જેની અંદર સામાન્ય સભાની અંદર અમુક સભ્યોના પ્રશ્નોત્તરી લેવામાં આવી હતી, જેની અંદર અમુક સભ્યો દ્વારા વિકાસના કામો અને જે પ્રધાનમંત્રી આવાસ યોજના, નરેગા એવા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને તમામ પ્રશ્નોનો સામાન્ય સભાની અંદર જવાબ કરવામાં આવ્યો અને બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં આજની સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી. સાહેબ, કોઈ પ્રશ્ન એવો હતો, બીજો કોઈ પણ પ્રશ્ન? કોઈ પ્રશ્ન એવો નહોતો જે હાલની અંદર કે જેનાથી જે પ્રશ્નનો ઉકેલ કરતો થોડો ટાઈમ લાગે, પણ તમામ પ્રશ્નોના જે પ્રશ્નો હતા તમામ પ્રશ્નોનો તાત્કાલિક જવાબ કરવામાં આવેલ છે અને તમામ સભ્યોને જવાબ આપતા એમને સંતોષ થયેલ છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.